જય ગણપતિ બાપા, જય મહાદેવ મિત્રો. અને કાળભૈરવનાથ, આજે કાળભૈરવ જયંતિ છે, તો મિત્રો કાળભૈરવનાથનું મંદિર હોય ત્યાં દર્શન કરજો અને મહાદેવના આશીર્વાદ લેજો. એક કાળભૈરવનાથ એક મહાદેવના રૂપ જ છે, મહાદેવના મંદિરનું જ છે. કાળભૈરવનાથ આપણે કહીએ છીએ ને, એ કાળભૈરવનાથના દર્શન કરજો. અને એક હું એમ કહેવા માંગુ છું કે અંબાજી જઈએ તો એક કામાક્ષરી મંદિર બી છે, તો આપણે રિક્ષાવાળાને કહીએ તો એ રિક્ષાવાળો બી આપણે કામાક્ષરી મંદિરના દર્શન કરવા લઈ જાય. અને એ કામાક્ષરી મંદિરમાં એવું છે કે 51 શક્તિપીઠના ટુકડાનું 51 મંદિર છે મિત્રો. ભલે શક્તિપીઠ તો બધી જગ્યાએ અલગ અલગ જ છે, પણ એ કામાક્ષરી મંદિરની અંદર 51 મંદિર છે. અને આપણે 51 મંદિરના દર્શન કરીએ. હવે આપણે એટલી જગ્યાએ ન જઈ શકીએ મિત્રો, 51 શક્તિપીઠના દર્શન ન કરી શકીએ, તો એક કામાક્ષરી મંદિરે જઈ અને શક્તિપીઠના દર્શન કરીને તો બી આપણે 51 શક્તિપીઠના દર્શનનો લાભ અને આપણે એના માતાજીના આશીર્વાદ મળે છે મિત્રો. એ કામાક્ષરી મંદિર આપણા જગતગુરુ શંકરાચાર્ય લઈને આવ્યા હતા, એ મંદિરની સ્થાપના કરી છે. અને લીંબુ એટલા માટે ચડાવવામાં આવે છે મિત્રો કે આપણી જે અંદર નકારાત્મા હોય ને, એ લીંબુનો હાર ચડાવીએ તો આપણી નકારાત્મા દૂર થઈ જાય અને માતાજીના આશીર્વાદ બી મળે છે. જો મિત્રો મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને કામાક્ષરી માતાજીના અંબાજી જાઓ તો એકવાર દર્શન કરજો મિત્રો, કેમ કે આપણે શક્તિપીઠના 51 દર્શન કરી નથી શકતા, પણ એ કામાક્ષરી મંદિરના દર્શન કરશું તો આપણે શક્તિપીઠ 51નો લાભ આપણે આશીર્વાદ માતાજીને મળશે. લાઇક કરજો, શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને નારી શક્તિ જિંદાબાદ કે છે ને, હમણાં આપણે વર્લ્ડ કપ બી નારી કે નારી શું નથી કરી શકતી મિત્રો, નારી બધું કરી શકે છે મિત્રો. નારીને સપોર્ટ આપજો. અને જો કે છે કે લાઈક કરજો મારો મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો શેર કરજો, લાઈક કરજો. અને કે છે ને કે નારી બધું કરી શકે છે મિત્રો. નારી ટ્રેન બી ચલાવી શકે છે, નારી પ્લેન બી ચલાવી શકે છે, અને નારી ક્રિકેટ બી જીતી બી શકે છે મિત્રો. અને મને તો ખૂબ મને આમ આનંદ થયો આ વખતે વર્લ્ડ કપ જીતી ગયા. તો જો મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય મહાદેવ, જય કાળભૈરવનાથ.